भाई अमन केचप मिल गया। हाँ नानू नहीं लेवन मोटू लेवन। खाई में ध्यान लगाओ आईएएस बनो। હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવી ગયા છે પાછા હતા એમને આપણે રોજ મહેમાનો નાસ્તો દેવા. અને કાલે વરસાદ બી પડ્યો તો, ઠંડક થઈ ગઈ છે મસ્ત. ગરમી બહુ હતી અને મારે પેલા કાકાના ઘરે એટલું બધું 15 દિવસ દોડાદોડી હતી એ અમે વિડીયોમાં બતાવ્યું છે તમને. એટલે આ લોકોને ટાઈમ ટુ ટાઈમ દેવાતું નહીં. હવે રૂટીન પકડાઈ ગયું છે તો ચાલુ જ છે આમનું કામ. જોઈ શકો છો કાલે વરસાદ પડ્યો તો આ લોકોને ભૂખ કેટલી લાગી છે તો થોડુંક હજી દઈ દઈએ. સીતારામ સીતારામ. હા હા ભાઈ છે તમારું એ બાજુ જ છે. હા જોઈ શકો છો હજી નાખો વધારે એમ કે છે પછી ખૂટશે એમ. હાલો ભાઈ આ તો દઈ દઈએ. વિડીયો જુઓ અને કહેજો કોમેન્ટમાં કે સવારનું આપણું આ કામ કેવું છે અને બધાએ કરવું જોઈએ. હા ભાઈ હવે આ બધા વધારે છે તો તમને ના મળે. આ લોકોની સંખ્યા વધારે છે અને આ લોકોની સંખ્યા ઓછી છે, બે જ છે. તમે દબાવો લો ત્યારે ઉપર દઈ દઈએ એવું કાંઈ નહીં. આપણે લો ત્યારે સીતારામ. ચલો ત્યારે આપણે પણ હવે ચા નાસ્તો કરીને જવાનું છે દુકાને. કરીએ. જય માતાજી. તો નીચે આવી ગયા છીએ તો કેકડાબેન જો બ્રશ કરે છે. ને આમ તો અમારે રોજ સવારમાં દોડાદોડી હોય. આજે કંઈક આરામથી ઉઠ્યા છીએ, નહીં થઈ દીધી છે અને આપણી ચા થાય સારી ગરમ બધું બનાવવાનું ચાલુ છે. તો આપણે ત્યાં સુધી જરાક ટીવી અને સમાચાર જોઈ લઈએ અને બહારનો નજારો તમને બતાવીએ કેવું છે શું છે. કાલે વરસાદ પડ્યો હતો તો પાણી ભરાઈ ગયા છે. તો તમારે ત્યાં વરસાદ કેવો હતો કોમેન્ટમાં જરાક કહેજો. અમારે અહીં તો જો પાણી ભરાઈ ગયા હતા કાલે, આજ તો ખાલી થઈ ગયું. આ જે ઘંટો વાગે રહ્યો ને શ્રાવણ મહિનામાં જ વાગે, પછી નહીં વાગતો. એનું કારણ શું કોમેન્ટમાં કહેજો કે આ ઘંટ કેમ વાગે. ચલો ત્યારે હવે આપણે ચા પાઈ લઈએ ફટાફટ. વાગી ગયા છે 7:30. 7:30 તો નીકળી જ જવાનું હોય છે. હલો ગાઈસ, તો ચા અને નાસ્તો કરીને આવતા રહીએ છીએ આપણે દુકાને. જોઈ શકો છો. અને દુકાનમાં 2-3 દિવસથી સાફ સફાઈ કરેલું નહીં તો કરી નાખીએ. અને આ પૂઠા રહ્યા બધા એક થેલીમાં ભરી દઉં કેમ કે પૂઠા અમારે ખાસ હોય છે. પૂઠા વેચીએ એમાં તમારે લાઇટ બિલ નીકળી જાય છે અને ખાસું કામ થઈ જાય છે. એટલે પૂઠા અમે ને કસ્ટમરને હાલતા જ નથી, અમે જ રાખીએ. જેથી લાઇટ બિલ અને બીજો ખર્ચો નીકળી જાય. ચલો ત્યારે વિડીયો બન્યા રહો. હો જાઓ. રૂપાલીબેન આજથી ટ્યુશન ચાલુ કરી દીધું હે. તાર બેન પાડી નહીં આવી? હા રોણા જાઓ ત્યારે. જય માતા. ઉપડો બીજું હું ઉપડો. રૂપાલીબેનની રિક્ષા આવી ગઈ છે, ઉપડ્યા છે. ક્યારેક વહેલા આવી જાય રિક્ષાવાળા નહીં. હા મેડમ. અને ક્યારેક રિક્ષા આવી જાય ત્યાં સુધી આવે નહીં. આજે વહેલા આવી ગઈ. રૂપાલીબેન જાય છે ત્યાં સ્કૂલે. ધ્રુવભાઈ પાછા આવશે સ્કૂલેથી. 12 વાગે આવી જાય. 12:30 પેલા ભાઈ આવે ધ્રુવભાઈ.
ભાઈ ધ્રુવભાઈ હવે જવા માંડી ગયા સ્કૂલે. કાકા તે કામ બધું પતી ગયું એટલે સ્કૂલેથી આવ્યા છે આ ભાઈ. હા તો શું છે એ તો ચેન ખખડે એ તો હાલીશું એક દાડો હાલીશું એટલે થઈ જાય સર્વિસ. એટલે કઈ બાજુ લેવા જવાનું બાઈક? એમ કેમ રિપેરિંગ કરવાની? બેટરી હોત જો બેટરી પછી આ બે આ ચારે સાઈડ લાઈટ અને વાયરિંગ કરી આપી. જીઓ પ્રેન્ટો કંપની આમ ઓલો જયંતિ તો નહીં ને અગિયાર ખબર નહીં, હું જોવા એ જાઉં. ખૂણામાં ના એ નહીં, ફ્લેટની નીચે. હું જોવા જાઉં નથી. સારું સારું વાણો જેણી તેલ ફાઇનલી દુકાન બંધ કરીને આવી ગયા ઘરે. હવે કાકાના ઘરે બધું બંધ છે એટલે કામ પતી ગયું એમનું ને હવે ઘરે જ ખાવાનું છે. ઘરે આ જોઈએ ભીંડાનું શાક રોટલી બનાવ્યું છે. મારા પેલા લોકો જમવા બેસી ગયા તો બોલો જો દેખાય તમને આ ભાઈ બધા જમવા મારા પહેલાં બેસી ગયા. રાહ ના જો રાહ ના આવા છે કે હે ને કોઈનું ના આવે એટલા બધા ખાવા. કેટલી ભૂખ લાગી છે અહીં સવારના ખાધા વગરનો જો. હા ચાલો ત્યારે ખાઈ લઈએ એટલે કે જમી લઈએ. ભીંડાનું શાક રોટલી છાશ અને સવારથી ખાધું નથી એટલે ફટાફટ ખાઈ અને જવાનું થશે કાકાના ઘરે રાતે. હવે સવાર બપોર રાતે એવું નહીં પતી ગયું કામ. ચલો ત્યારે જમી લઈએ. હલો ગાઈસ, વરસાદ એવો ચાલુ થઈ ગયો છે જોરદાર. તમે જોઈ શકો છો આખું કાળું થઈ ગયું છે. તો તમને નજારો બતાવું બહારનો ને હવે ભાઈ વરસાદ ને વાવાઝોડું બી ચાલુ થયું છે જબરજસ્ત. અંદર ઉડાડી દીધું મારે કર્યું. ભાઈ વાવાઝોડું છે, ઉપર ગયો ને તો હું ઉડવા લાગ્યો તો. મને શું ખબર ચાલુ થયો વરસાદ પડ્યા. દરવાજો બંધ કરવો ભાઈ, દરવાજો બંધ કરવો પડ્યો મારે. એટલો બધો પવન ટાટ બને. તમને અહીંથી બતાવું જો હતા ઉપર જો આખું અંધારું થઈ ગયું, આખું આમ અંધારું એમ વરસાદ જોઈ શકો છો. અમારે પૈસા જો અમે બબે લાઈટો કરીએ. ટ્યુશન જવાનું અંધારું થઈ ગયું અત્યારે અમારે 4 વાગ્યા હે તો લાઈટો કરે. ટ્યુશન જ જવા નીકળ્યો તો હારથી ના ગયો અમારે. કેકડા બેન આવે એની રાહ જોવાની છે. હજી ગાઈસ દરવાજો ખોલ્યો. હજી ઘરનો દરવાજો. ચલો ત્યારે ગરમ ગરમ ચા બનાવો. અમારી ચા પાઈ લઈએ. ભાઈ દુકાન ખોલીને 6 વાગી ગયા. વરસાદ ચાલુ છે. કૃપાલી બેન આવ્યા નહીં, હવે છે રિક્ષામાં. આવી ગયા કૃપાલી બેન. આવી ગયા કૃપાલી બેન આવી ગયા. મારી 2 માણસ જગ્યા રોકી ભાડું નહીં હાલતા કે નહીં? ભાડું હાલી ગરમી થઈ ગઈ. જાઓ ઘરે કપડું. ચાલુ. હલો ગાઈસ, હવે જવું છે બજારમાં. આ લોકોને નાસ્તો લેવાનો છે છોકરાઓને. આટલા દાડા સ્કૂલે જતા નહોતા, હવે જાય છે. થોડોક નાસ્તો બજારમાંથી લેતા આવ્યા. વરસાદ પડેલો. વરસાદ ચાલુ છે. ફાઇનલી બજારમાંથી જઈને આવ્યા. થોડું ઘણું નાસ્તાનો સામાન લેવાનો હતો છોકરાઓનો તો લઈ લીધો. અને અમદાવાદથી માલિક આવ્યો તો એક બોરો માલ આવ્યો હતો તો માલ ચેક કરતો હતો રહ્યો. તો આ ક્રોક્સ મંગાવે છે. ક્રોક્સ વધારે ચાલે આવા ક્રોક્સ રે ને.
એ વધારે ચાલે છે. એટલે ક્રોક્સ ને ચંપલ છે. થોડોક જ માલ મંગાવ્યો હતો કેમ કે અઠવાડિયું તમારે દોડધામથી એટલે બંધ હતું. એટલે હવે રેગ્યુલર ચાલુ થઈ ગયું છે. થોડોક માલ મંગાવ્યો છે. હવે મંગાવતા રહેશે. તહેવારો આવશે માલ મંગાવતા. હલો ગાઈસ, તમે આવી ગયા હતા રિલાયન્સ મોલમાં. શું લેવાનું છે? સોસ. 2 આઈટમ રહી ગઈ હતી. તો આ લેવા અમે સોસ લઈશું. ગુંદર. હા, ચલો ત્યારે અમે શોપિંગ કરી લઈએ. ભાઈ અમને કેચઅપ મળી ગયું. હા, નાનું નહીં લેવાનું, મોટું લેવાનું. મોટું કો તો મોટું વારી ઉપર લે. હા, બીજું સારું. ભાઈ મળી ગયું કેચઅપ મળી ગયું. ચલાણો ગબડે તો ક્યાંનું બીજા માળે આવવું પડ્યું. બોલો ફટાફટ. ચલો 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 ચલો. તો ભાઈ આ 2 વસ્તુ લેવાની હતી. 2 વસ્તુ લેવા હાટું નહીં આવવું પડ્યું. તો ચલો અમારે લીપ આવી ગઈ છે. તો સિમ ખુલ જાઓ. ચલો ભાઈ અટો અટો ના ખુલી. અટો 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 ના ખુલી એટલે બીજે પડ ગઈ. ચલો ભાઈ જાઓ, ખુલી ગઈ. ચલો સિમ બંધ હો જાઓ. તો બંધ હો ગઈ. કઈ લીધું? ગ્રાઉન્ડ ફ્લોર. ઓકે. આ ભાઈને કાંઈ છે નહીં તો ફોનમાં બતાવે ને જો. ચલો સિમ ખુલ જાઓ. સિમ ખુલ જાઓ. ફાઇનલી ઘરે આવી ગયા છીએ દુકાન બંધ કરીને. હવે શું બનાવે છે ખાવામાં તો ફટાફટ ખાઈ. ભાઈ ફાઇનલી અને રાતે મને ભૂખ લાગી. ધ્રુવભાઈ તો હોઈ ગયા ના જો તો મેં વળી આજે કીધું અમને ચા બનાવી આલો. ચા બનાવી આલી. હો ભાઈ, ચા બનાવી આલી અને એક બિસ્કિટ આવી ગયું હાથમાં. તો મેં કીધું ચલો ચા ને બિસ્કિટ ખાઈ લઉં. સારું ભૂખ લાગી આજ બોલો પહેલી વાર. તો ચલો ત્યારે ચા નાસ્તો કરી લઈએ રાતનો, અને સવારનો તો અલગ છે. તો મળીએ તમને કાલે સવારે. જય માતાજી.